કરેલી જે તપશ્ચર્યાની એનર્જીનો પાવર એ વ્યક્તિના અંદર ઉતરશે. પહેલા મહાપુરુષો કોઈ ઉપદેશ આલવા જ્યાં નથી, કોઈને પ્રતિજ્ઞાઓ કંઠી બધાઈ નથી. આગળના મહાપુરુષોએ સીધો આશીર્વાદ આલેશું તથાસ્તુ. એદના વેગ પકડવાનો નતો. અત્યારે તો આ 21મી સદીની અંદર ઉપદેશનો કંઠીનો ચાદરો એક દોટ મારી છે તે કોઈ ના પૂછવાય. એકલી ચાદરો 4 દન ઉપદેશ લીધા થયા હોય, 2 દન કંઠી બોધ્યા થયા હોય અને હાથમાં દન મેરાવડો કરીને ચાદરોનો ચાલુ કરી દીધી છે. આખા ગુજરાતની અંદર એક ધારા મેરાવડા હોય છે અને મેરાવડાઓની અંદર એકલી વાચાઓ સિવાય બીજું કઈ નથી હો. સ્ટેજ ઉપર બેઠેલા સંત મહાપુરુષો બુદ્ધિવાદ અને બુદ્ધિવાદ પછી વાચા આવે અને વાચાથી જે શબ્દાતીત વસ્તુ પડી છે એની ઓળખાણ તો પછી કરાવી છે, પણ પહેલી ઈર્ષાવાદની શરૂઆત કરી છે અને ઈર્ષાવાદથી આ આખો વાચાવાદ પ્રગટ થાય છે અને આ વાચાવાદથી દરેકની મતિ ભ્રમિત થઈ જાય છે પ્રભુ. અને એ મતિ ભ્રમ ન થાય એના માટે સંતો મહાપુરુષોએ સાચા રે સંતોની માથે ભક્તિ કેરામોલ છે. એમને લીટી નથી ગવાણી. જે મહાપુરુષો શાંતિથી બેઠા છે ને, કોઈ જગ્યાએ કોઈનો ઉપદેશ કંઠી બોધવા કે કોઈ જગ્યાએ નથી ગયા તો એમના આશ્રમમાં આવીને લોકો આશીર્વાદ લઈ ગયા છે. ન જાણે જાનકી નાથે સવારે શું થવાનું છે એની કોઈને ખબર નથી. જો આપણી અંદર સદગુરુ મહારાજનું વચન પડ્યું હોય અને સદગુરુ મહારાજનું જ્ઞાન ભક્તિ વૈરાગ્ય પ્રગટ કર્યું હોય અને સાચા હૃદયથી તમે ભજનમાં પામ્યા હોય તો તમે જ્યારે આરાધ કરજો, એ આરાધે સદગુરુ મહારાજ સ્વરૂપે અલગ ધણી પરમાત્મા પોતે આવશે ને. કોઈ એમ કે આ વાત ખોટી છે તો મેં હમણાં પોતે પુરાવો કર્યો છે. દેવ દિવાળીના દિવસ મેં એક સંકલ્પ કર્યો હતો કે 18/1 હું ભવ્યમાં ભવ્ય પ્રોગ્રામ કરીશ. એ દિવસ મને ખાલી સુરતા જ લાગી હતી. મેં સંકલ્પ જ કર્યો હતો કે મારા 10,000 માણસને અને 1,000 સંતોને અહીંયા બોલાવી અને ખૂબ મોટો ભંડારો કરવો છે પ્રભુ. કુદરતી અનાયાસે જેમ તારીખ નજીક આવતી જઈ એમ બધું એકત્ર થવા માંડ્યું. ઓટોમેટિક બધું એ થઈ ગયું સાહેબ. આ મેં મારી નરી ઓખે જોયેલો મારો પોતાનો કિસ્સો છે. પણ તમારી શુરતા સદગુરુ મહારાજના અંગાતે તારના હાથે લાગેલી હોય તો 21 બ્રહ્માંડના નાયકને જેમ નરસિંહ મહેતાનું મોમેરું, કુંવરબાઈનું મોમેરું પૂરવા માટે ઠાકોરનો ઠાકોર ચોવડીઓ ભગવાન પોતે પ્રગટ થઈ અને કુંવરબાઈનું મોમેરું પૂર્યું હતું. મેળતાની અંદર મીરા માતાના ત્યાં જાય અને ઝેરનો અમૃત કરવા વાળો પોતે હતો, જુદો નતો સાહેબ. આ એકનો એક જ છે આખા સૃષ્ટિની અંદર. આપણા બધા જુદો જુદો મોરો પહેરીને બેઠા છીએ ને, પણ અંદર તમારી દ્રષ્ટિ સદગુરુ મહારાજની થઈ જાય અને એકાકાર થઈ જાય તો આ મોરો હટી જાય, ઈશ્વર એક થઈ જાય સાહેબ. જુદો નથી, પણ એ ભ્રાંતિઓનું ભૂત વર્ગ્યું છે અને ભ્રાંતિઓનું ભૂત જ્યારે સદગુરુ મહારાજ જ્ઞાન રૂપી ઇન્જેક્શન આપી અને અજ્ઞાનતાનું ભૂત હટી જાય તો સાહેબ ઈશ્વર તરત આપોઆપ પરખાઈ જાય. ઈશ્વર જુદો નથી. પણ ભગવાન ગીતાની અંદર 9મા અધ્યાયમાં પાછો બીજો ઈશારો કર્યો છે કે અર્જુન, હું મારી યોગ માયાથી ઢંકાયેલો છું. માટે હું યોગીને અને જ્ઞાનીને જેને સદગુરુ મહારાજનું ચરણ પકડ્યું છે એ વ્યક્તિને હું દર્શન આપીશ. ત્યારે આ સાચી દિશા પ્રાપ્ત થાય છે. આપણા સંસાર લોકની અંદર
કર્મ કરવાનું છે, કર્મ કરતા કરતા ભક્તિ કરવાની છે, અને ભક્તિ કરતા કરતા ધર્મમય જીવન જીવવાનું છે, અને ધર્મમય જીવન જીવતા જીવતા ઈશ્વર અંગાતે તાર લગાવવાનું છે, અને ગતિને પામવાનું છે. રામ આયા, કૃષ્ણ આયા, રામદેવ આયા. આ દરેક મહાપુરુષોએ શક્તિની ઉપાસના કરી છે. કોઈ એમ કે આ શક્તિ ખોટી છે તો હું લાવો મારી જોડે પુરાવા છે એના. કોઈ એમ કે દેવ મંદિરો ખોટો છે તો એના પુરાવા પડ્યા છે. પણ જેને લઠ બગાડવાની ગતિ પકડવાની છે એની બુદ્ધિની અંદર આ ખોટું છે, પેલું ખોટું છે, એ ખોટું કહેવાવાળો એ પોતે ખોટો છે. તમે તપાસ કરો. 3:30 વાગે રાત્રે દિલ્હીની ગાદી ઉપર રામચંદ્રના રાજ તિલક સમારંભ થવાનું છે. માતા કઈ કહીએ 3:30 વાગે મંથરાએ આખી વાત ફેદી નાખી છે. સવારમાં રામચંદ્ર ભગવાન લાલ કાપડની અંદર અયોધ્યાની માટી લઈ કમરમાં બોધી 14 વર્ષના વનવાસમાં નીકળ્યા. જ્યારે 12 વર્ષ પૂરો થયો અને રામેશ્વરની અંદર તેઓ તપ કરી રામેશ્વર એ માટીના યોગ માયાનું સ્મરણ કરી અને રામેશ્વરની સ્થાપના કરી. સાહેબ આ મહાપુરુષોએ એ દિવસ પણ આ ભજન શક્તિનું કર્યું છે. જે સંતો મહાપુરુષો આ સૃષ્ટિ લોક ઉપર આયા ને એ બધાને શક્તિની જરૂર પડી છે. 2 પ્રકારની શક્તિ, બાહ્ય શક્તિ નો આંતરિક શક્તિ જાણી લો. એક બાહ્ય શક્તિ છે એ આ જે આ 5 તત્વનું શરીર દ્વારા તમને પવનથી અણસારની ખબર પડે પવન આવ્યો, ગરમી લાગી આ તનની અંદર ખબર પડે છે. બીજી એક આંતરિક શક્તિ છે. એ શક્તિ 2 શક્તિને એક કરો એટલે 2 શક્તિને એક થાય એટલે ત્યાં એ મૂળ શક્તિનો દર્શન થાય છે. એમને મહાપુરુષોએ આ વિષયને જાણ્યો નથી. એમને મહાપુરુષોએ આ વિષયને ઉત્થાપન કરીને થાપણ પણ ત્યો જ એ જ મહાપુરુષોએ કરેલું છે. પ્રભુ 560 વર્ષ થયો રામદેવ રાની અંદર. રામદેવ પોતે શક્તિની ઉપાસના કરીશું. ઉગમસિંહ જોડે કચ્છની અંદર ઉપદેશ લીધો છે અને બારીનાથ બાબાએ શક્તિ દોષિક પ્રકાશ આપ્યો છે, એને કંઠી પહેરાઈ છે. એટલે 2 શક્તિઓ ભેગી થાય એટલે પરબ્રહ્મ પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. અને ત્યાં એ જ રામદેવજી મહારાજ 52 પ્રજાપુરી અને સનાતન ધર્મની હાનિ કારણે થઈ છે. એ ધર્મની સ્થાપના કરવા વાળો પોતે નકરંગ અવતાર એ રામદેવજી મહારાજ પોતે સાબિત થયો છે. પહેલા અલખનો પાઠ હતો, આદિ અંત અને અનંત. એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ના ગુરુ આજ્ઞાવલ્ક ઋષિએ અલખના પાઠની સ્થાપના કરી અને કંઠી નાખી અને ઉપદેશ કર્યો છે. સાહેબ તમે એનો ઊંડી તપાસ કરો. દરેક મહાપુરુષોએ આ ગતિને જાણીશું, આ ગતિને પામ્યા છે અને આ ગતિને જાણીશું. જાણ્યા પછી એને અનુભવમાં મૂકીશું. જો સુધી તમને તમારો અનુભવ નથી થતો ત્યાં સુધી બહારની વાતોની કલ્પનાની વાત આવી હતી. હમણાં વચમાં કોઈને કલ્પનાની વાત કરી. કલ્પના રૂપી જે વાત છે એ દિવસ રામચંદ્ર ભગવાનને કલ્પના નહીં થઈ હોય, કૃષ્ણ પરમાત્માને કલ્પના નહીં થઈ હોય, રામદેવાએ એમને કલ્પના નહીં થઈ હોય તો મને કલ્પના નથી થતી. જાય કલ્પનાની વાતનો વેગ પકડાય અને એ કલ્પનાની અંદર જાણવાની અંદર માણવાની વાત આવે. એટલે એક છે જાગ્રત મન ને બીજું છે અર્ધજાગ્રત મન. તો અર્ધજાગ્રત મન તમારી સૂક્ષ્મ અવસ્થા રાત્રે સુઈ જાવ છો
એટલે સૂક્ષ્મ ભાવે સપનાવસ્થાની અંદર કલ્પનાઓ ચાલુ થઈ. જુઓ, કોઈ પ્લેનમાં બેઠ્યું છે, કોઈ વોળ આકર્ષણ, કોઈ ખેતરમાં ઘઉં આવે છે. આ કલ્પનામાં જ્યારે ઓખ ખુલે છે એટલે ખાટલો ને ગોદરી બે ભેગા હોય. આ કઈ કલ્પના છે? કોઈ વ્યક્તિ બરાબર સપનામાં ઉડે છે, બીજો વ્યક્તિ ઓઘામ પડી રહ્યો છે, તો નદીમાં ડૂબી રહ્યો છે. આ કઈ કલ્પના છે? સંતોએ ઠરવાની વાત કરી છે, તાના સપનોમાં હરગાકણા નહીં રહેતા. જુઓ, સંતો મહાપુરુષોએ ઠરી જવાની વાત કરી છે, પણ દિવસે 12 કલાક જે કર્મ કરતા કરતા વિચારોની બુદ્ધિની અંદર, સંકલ્પ મન અને વિકલ્પ મનની અંદર જે ઠળ્યા નથી એ સપનોમાં ઠળતા નથી. સાહેબ, જેમ કે એ વાતને બુદ્ધિવાદી વ્યક્તિ કીધો. હમણાં હું બોલ્યો કે આ વ્યક્તિને બુદ્ધિવાદી વ્યક્તિ કહેવાય. જ્યારે આ સંકલ્પ વિકલ્પ કરતું મન શાંત પાડવું હોય, એને સ્થિર કરવું હોય, તો પ્રાણના વેગને ધીમો કરી દેવાનો છે. તમારા જે પ્રાણવાયુ ચાલશે, શ્વાસ રહેશે, તો તમને ખબર પડી જશે કે શું થશે. થોડી વારમાં વિકલ્પ આવશે, બીજો સંકલ્પ આવશે, પણ જ્યારે એ જ પ્રાણને તમે ધીરે ધીરે લેવાનું છોડવાનું કરો, તો યોગીઓએ, મહાપુરુષોએ ખૂબ ઝીણું અંદર વિચારીને વાતો કરી. જ્યારે એક દિવસ તમે ધ્યાન સમાધિ સાધનાની અંદર બેઠા હોય અને તમારા ઓમકારનું રટણ ચાલુ હોય, ઓમકારનું રટણ ચાલતા ચાલતા ઓમકાર શબ્દ પણ ત્યાં હટી જાય છે. તમારો પ્રાણવાયુ ચાલતો ચાલતો ધીમો પડતો પડતો સ્થિર થઈ જાય છે. એમ આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષ આપણા થઈ ગયા, છતાં પણ યોગ વિદ્યાને પામી અને આ ભારતની સંસ્કૃતિને ઉજાગર કરી છે. આજકાલે ઉપદેશ લઈ, કંઠીઓ પહેરી, ચાદરો લઈ એ ભારતની ભૂમિને કલ્યાણ કરવા વાળા સંતો નથી. સાહેબ, જેને તપ કર્યું છે, ત્યાગ કર્યો છે, જ્યાં તમારી અંદર ત્યાગની ભાવના નહીં આવે ત્યાં તમે ભક્તિને પામ્યા નથી. છોડી દો. જેમ 92 લાખ મારવાનો ધણી રાજા ભર્તૃહરિએ પત્ની ને બધું હજારો હાથી, હજારો ઘોડા સોરી અને ભજનના પંથે કેમ જો, એની અંદર શું આનંદ હતો? તો આની અંદર તમે બધા રચા પચા છો, આની અંદર શું આનંદ છે? આ બેની સરખામણી કરો અને પછી વચમાં સદગુરુ મહારાજના વચનને તમે લાવો. આ બેન તાજવાની દોડી તમારી જોડે છે, એક તાજવું નીચું છે ને એક ઉપર છે. તમે તપાસ કરો. એક કર્મ છે ને બીજું વિકર્મ છે, એને તમે જાણો અને સરખાવો. કર્મ અને વિકર્મનો ત્યાગ કરી તમે તમારા સ્વભાવનો, અભાવનો અને જે વસ્તુ ચાલી રહી છે એને તમે ઉઠાઈ અને શાંત કરી દો. સાહેબ, જેમ સમુદ્રનું મોજું ઉછળે છે, એમ સમુદ્રનું મોજું ઉછળે છે અને જેમ તિરાડો પડી છે, અગ્નિ પ્રકાશ થાય છે, એમ તમારા વિચારોનો તિરંગો ઉછળી રહ્યો છે. તમે જુઓ, એમ જેમ સમુદ્ર હચમચી ગયો છે, એમ આ સમુદ્રની અંદર તમારા વિચારો હચમચી ગયેલા છે. હજારો જન્મોથી ભોગવતો ભોગવતો મનુષ્ય તન પ્રાપ્ત થયું છે, તો એના માટે થયું છે. પહેલો પોઈન્ટ છે, એને જાણવાનો છે. એને જાણી ના ગમતું જ કહેજો, બંધ કરી દે. હા, એટલે તમારી બેન વાત કોક થઈ એટલે લિંક મારી તૂટી જાય. કોક વાત કરે તો મારા અશ્વચારે જે દિશાએ પડી છે, એટલે થાકવાનું તો કોઈ દિન છે જ નહીં. બસ મજા કરો, શાંતિ રાખો. તો જ્યારે પૂર્ણતાના પદ ઉપર પૂર્ણતાના પૂર્ણ પામવું હોય તો તમે એક વખત મહાભારતના યુદ્ધને નિહાળો. મહાભારતના યુદ્ધને નિહાળો.
પાંડવો અને કૌરવો અત્યારે હાલ આપણે ચાલી રહ્યું છે એક મહાયુદ્ધ જ છે. એ મહાયુદ્ધની અંદર પાંડવો બધું જ હારી ગયા છે. છતો પણ એ પોતે બેઠા છે, છતો પણ બોલતા નથી. પાંડવો બધું હારી ગયા છે, છતો પણ એ બોલતા નથી. આપણે બધા જીતી ગયા છો એટલા બધા બોલો છો. આ જીતેલા બોલો છો. દાદા બરાબર ને? પોતાની ધર્મપત્ની દ્રૌપદીને પણ હારી ગયા, રાજપાટ હારી ગયા, છતાં પણ એ બોલ્યા નથી. તમે જુઓ એનું એ જ પાત્ર રામાયણની અંદર છે. રામ પોતે 14 વર્ષનો વનવાસની તપ કરવા માટે જ્યારે વચન આપ્યું હતું માતાએ, અને માતાના વચનથી 14 વર્ષના વનવાસ ભોગવતા ભોગવતો ત્યો કસોટી પરમાત્માએ કરી. જુઓ તમે સાહેબ, જગદંબા જનની માં જોગમાયા સીતા માતાના ત્યાંથી અહંકાર રૂપી રાવણ દેવ પ્રગટ થઈ અને કાર્યશીલ કરવા માટે ત્યાંથી લંકાની અંદર લઈ જાય છે અને તેઓ નિરાશા પ્રાપ્ત થાય છે. ભગવાન રામને પોતે પરબ્રહ્મ પરમાત્મા હતા તો પણ જ્યારે સુગ્રીવ નો સાથ મળે છે અને ત્યારે વાનર સેનાનો સાથ મળે છે, ત્યારે રામ સેતુ બધી હનુમાનજીના સાથે સાહેબ આ રાવણ ઉપર રામચંદ્ર ભગવાનની જીત થાય છે. પણ ક્યારે શાંતપણે બેઠા હોય ત્યારે જીત મેળવાય. અશાંતિઓ જોહંદી આપણા હૃદયની અંદર મનની અંદર ફરતી હોય ત્યોંથી જીત નથી પ્રાપ્ત થતી. જીતને મેળવવા માટે સહન કરવું પડતું હોય છે. અને મહાપુરુષોએ તો કીધું છે સહન કરે અને સંત કહીએ. સંતપણું જેને પ્રાપ્ત થયું હોય એ સહન જ કરવાનું હોય આખી જિંદગી. એક ગાલ ઉપર લાફો મારવામાં આવે તો બીજો ગાલ ધરવાનો. અત્યારે તો એક લાફો મળ્યો એટલે તરત જ તૈયાર આવી જવાનો. ઓનો સંત કેવો? બાજુમાં લાકડી પડી તો આવી જાવ. સંતપણું પ્રાપ્ત નહીં હોય પણ ટણીનો પાર નહીં ભક્તિ કરવા નીકળે જોઈ મેળાવા. એટલે સંતો મહાપુરુષ કે ભક્તિ કરે આકાશમાં તેજ તપે પાતાળ, દાબી દુબી રહે નહીં તે કસ્તુરીની વાત. ભક્તિનો દેખાવ નથી કરવાનો, ભક્તિનો ડોર નથી કરવાનો. ભક્તિ ઓટોમેટિક જેમ અગરબત્તીની સુવાસ ફળશે એમ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત એમ એની સુગંધ ફરશે ને એટલે ઓટોમેટિક દુનિયામાં ડોટ્યો કાઢતા કાઢતા મોનવો તમારી જોડે આવશે. જેમ સદારામ બાપાના આખા ગુજરાતમાં, પંજાબમાં, હરિયાણામાં ડોટ્યો મારતા મારતા આ સદારામ બાપાના ચરણે પડી ગયા અને ત્યોય કોઈ ઉપદેશ તો કંઠી નહીં પહેરાઈ. સાહેબ ઠાકોર સમાજનો ભગવાન થઈ ગયો. તાલીથી બધાઓ તમને 2 હાથ આલ્યા હોય તો આપણો અહંકારમાં મળી ગયા. અમે કડીની અંદર એક વખત ભજનમાં ભેગા મળ્યા હતા. કડીની અંદર એક માતાજીનો પ્રસંગ હતો. રમેશભાઈ ઓઝા અને સદારામ બાપા, દોલતરામ બાપા બધા જોડે એક જ મંચ ઉપર બેઠા હતા. ખૂબ ભરવો થઈ ગયો આ વાતમાં. હજુ મને વાત યાદ છે. એટલે ખૂબ આવા સંતો ચોક ચોક તમને મળી છે. એનો દર્શન કરી જો વ્યસન કરતા હોય તો દારૂમાંથી મુક્ત થજો, માંસમાં મુક્ત થજો. બાપજીએ કીધું કે વેમમાં એ મુક્ત થજો. ઘણા વેમ 3-4 પ્રકારનો હોય હો. બીડી પીતે ઓગળી કોઈના હંગાતી ના કરશો. 3 ઓગળીઓ તમારા હોમે આવી જુઓ. 1 ઓગળી કરશો એટલે 3 તમારા હોમે ઠોજી કાઢશે. આ સંતોની ઈશારો છે. તૈતાર હું બધું જાણું જ છું. હું કશું નહીં જાણતો એમ નહીં. તમને મને જોડવા વાળો ઈશ્વર છે સાહેબ. સદગુરુ મહારાજનું વચન જેના હૃદયમાં પડ્યું છે ને એ તમારે છોડાવવું નહીં પડે, છૂટી જશે. પણ આપણે જો પેલો ભાઈ ખોટો છે એવું 3 ઓગળે મારે હોમી આવી. બીજાને ખોટો નહીં કહેવાનો. આપણા 3 ખોરો છે સુધાર દેવાની છે.
જનેતા મૈયા જણજે ભક્ત દાતાર ને શોર, નહીં તો મારે જે તું વાજણી મત ગુમાવીશ નૂર. આવા નરનો તું જન્મ આપજે, જેને મા બાપનું પૂજન કરીશ, મા બાપની સેવા કરીશ, છેલ્લા શ્વાસ સુધી એ દીકરાએ પાણી પાયું છે, એવા નરને તું જન્મ આપજે, જે ભક્તિના પંથે વળી, ધર્મના માર્ગે વળી અને દાતારી કરી શકે, ધર્મ કરી શકે. આવા નરને તું ધર્મ આપજે, દારૂડિયા ના આલતી હો, એવું સંતોએ કીધું છે. દારૂડિયાને મંસાહારીને એવા દીકરાને જન્મ ના આલતી, તારા નૂર કે તો લોહી થાય, એવા નૂરનો તું બગાડ ન કરીશ. એટલે આવા દરેક મહાપુરુષોએ ભજન, વાણી, સત્સંગ દ્વારા ખૂબ ઈશારા કરી આ ભારત દેશની સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કર્યું. એ તો પીવું હોત મુકાઈ તરહ લાગે ને કુવા જોડે જાય, ભેંસ ન તરહ લાગે છે તો વાળા જોડે નહીં જતી, મન તરહ લાગે માટલા જોડે જતો રહ્યો. બરાબર. તરસ શેની હોવી જોવો, તૃપ્તિ શેની હોવી જોવો, એને જાણવે સત્સંગ દ્વારા આપણી તૃપ્તિ મટી જાય, આપણા અંતઃકરણની અંદર અજવાળો થઈ જાય અને અંજવાળાની અંદર જીવરો આવી જાય અને એમને મુક્તિ ને મોક્ષ મળી જાય છે. જેમ આ પ્રકાશ બલ્બ છે ને, એ બલ્બના નજીક જો પ્રકાશ થન તો જીવરું જાય, એમ સમજી જવાનું. આપણે જો પ્રકાશ ની જીવરું જહ તમે રોકશો ને તો એ જહ મરી જાય, ઈ જ મુક્તિ છે. પણ જો પ્રકાશ નહીં ને ધારું છે કે જીવરું અથડી નું થાય, ચોક વાજી જાય કોઈ તો પોખ પઈ જાય. એટલે અંધારામ જાકરથી અજવાળામ જઈ પ્રકાશ કરી અને આ ઋણાના બંધને મુક્ત કરવા માટે આ માનવ તન મળ્યું. આપણે ઋણાના બંધને મુક્ત કરવા માટે આ માનવ તન મળ્યું છે. અનેક જન્મો જન્માંતરથી ઋણાનું બંધ ચૂકવતા સાહેબ માનો અર્થ શું થાય સમજણ પડે છે. માં ત્રણ જગ્યાએ આ દીકરાને હાથવત જુઓ. એક આ ભારતની નારીને તમે તપાસ કરો, ભારતની શક્તિ નારી છે. આ ભાઈને હું રોગ આવે પાછળ પૂછો તો, ભારતની નારી, ભારતની શક્તિ એ મહાન શક્તિ છે. પેલા તો આપણો જન્મ થાય છે એટલે એનું નૂર યદા કરે છે, એટલું બધું ખૂન વહી જાય છે, છતો એ સહન કરે છે. પછી એ બધું રેડી થઈ જાય એટલે નેનાઓ છો કશું કરતા નહીં, યાર તું બોલતા હેડતા ચાલતા કઈ નહીં, તો બીજા નંબરમાં એ તઈ સંડાસ જ્યાં હોય, પેશાબ કરી ગયા હોય, નવરાઈ દોરાઈ રેડી રાખે એ આ માસ. અને ત્રીજા નંબરમાં એના દૂધ પાયસો, એ દૂધ બીજે વેચાત લેવા દો નહીં મળે. એ દૂધ પૈન તમને મોટા કરે છે અને મોટા ગણી અને કમ્પ્લીટ સંસ્કારોનું સિંચન કરે છે. અને પછી એ દીકરા એ માને કોઈ દિન પોણી પાતા નહીં, ગઈ આગળ મમ્મી લેવી. અને આ દીકરા હારો બંગલો બોલાવીને રે વીઆઈપી રહેતા હોય અને આવી ઓયડીમાં માના નાખી મેલતા હોય. કોઈ તો મા બાપના આશીર્વાદ ન મળી ને ત્યાં કોઈ ધન કોઈ ધન કલ્યાણ થાય. મા બાપનો જયારે આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય અને પછી ત્રીજા નંબરમાં સદગુરુ મહારાજ નો આશીર્વાદ, અને આ ત્રણ આશીર્વાદ ભેગા થાય એટલે આપણું કલ્યાણ થઈ જાય, મુક્તિ થઈ જાય, ભજન નહીં પામી જઈએ. એટલે મા બાપના ઋણાનું બંધન પરિપૂર્ણ કરવા માટે દરેક દીકરાઓને મારી એક આજીજી છે, મારા આશીર્વાદ છે. આપણા ત્યાં કોઈ મા બાપ હોય, આપણો પોતાનો હોય, બીજાનો હોય, અડોશમાં હોય, પડોશમાં હોય, પણ ટાઈમી પડોશી ઘેર ના હોય તેને રોટલો શાક હાલજો.
એને ટાઈમે પોણી પાજો, ટાઈમે ગોદરી ઓઢાડજો સાહેબ. એક દિવસ પરમાત્મા તમારું ચક્કર ફેરવીને હવરું ના કરી દે ને, તમે મને યાદ કરજો સાહેબ. ગુરુના શબ્દોનું જ્ઞાન નહીં લો ચાલશે, ગુરુની કંઠી નહીં બોલો ચાલશે, ગુરુની ભક્તિ નહીં કરો ચાલશે, પણ હાચામાં હાચી ભક્તિ મા બાપની કરજો. આ હાચી ભક્તિ છે સાહેબ. અને મોણો બની જજો, મોણો બનીને સેવા કરજો સાહેબ. તમારા ઘેર કોઈ તને માંસ ને દારૂ નહીં હોય ને તો તમે મોણો જ છો. તમે જુગાન નહીં રમતા હોય તો તમે મોણો જ છો. ચોરી નહીં કરતા હોય તો મોણો જ છો. પણ આવા સંતોના શિક્ષણના મગજની મેમરીમાં રાખજો, મેમરીમાં રાખી અને સત્ય વસ્તુનો પર્દાફાશ કરજો સાહેબ. આપણા દીકરા દીકરીને ભણાવજો, શિક્ષણના માર્ગે વાળજો, ખોટા વ્યસનોમાંથી મુક્ત કરજો, ખોટા ખર્ચોમાંથી મુક્ત થઈ. હવે તો હમણાં 2-3 દિવસથી વિડિયા સોંભળું છું આપણા બનાસકોઠાના, ખૂબ સરસ બંધારણ આવ્યું છે અને એ બંધારણનું પાલન કરજો. એટલે આપણે થોડી ઘણી જમીન છે ને એ જોઈ મેળવી ના પર ડીજે બંધ કરાયું છે. મને ખૂબ આનંદ થયો છે. હમણાં વચમાં અમે 2 મહિના પહેલા નવગણજીને અમે બધા મળ્યા હતા. એટલે કે બાપજી ટૂંક સમયમાં આ વિષય બહાર લાવી દેવાનો છે. લાવી જ દો, જરૂર છે સમાજને. જેવંદી સમાજને સાચું શિક્ષણ, સાચી વાત તમે ખૂણે ખૂણે પહોંચાડી દેવાનું. આજ મોટું જ્ઞાન છે સાહેબ, આજ મોટી ભક્તિ છે. અને આ ભક્તિમાં હળી મળી અને આનંદ કરી અને ભક્તિના રસની અંદર રસોમય રસ ઓતપ્રોત થઈ અને ભક્તિ કરજો. હો આમાં મહી કોઈને 11 તારીખથી 15 તારીખ સુધી શિવરાત્રી આવો, જુનાગઢ આવો તો ફોન નંબર રાખજો. જયરામભાઈ ચેલદા ફોનથી નંબર લઈ લેજો અને અમન સેવાનો લાભ આપજો. હો ત્યાં અમારા ગુરુની કૃપા દ્વારા રોટલો, ભજન, ઊંઘવાની, નાવાની બધી સગવડ ગુરુ કૃપાથી બરવાન તો કરીએ છીએ પ્રભુ. એટલે સંતપણું પ્રાપ્ત થાય ને એટલે પહેલો સંતનો આશ્રમ કયો કહેવાય? કયો ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, સંન્યાસાશ્રમ, આ બધા આશ્રમો છે. એમાં મોટા મોટો ગૃહસ્થ નાની ઓયડી હોય ને તો એ 4 સંત આવી જાય ને તેને ટાઈમે રોટલો ખવડાવો, પાણી પીવડાવો, બિહારવા, ઊંઘાડવા. અને સાધુ સંત આવ્યો હોય તેને દાન દક્ષિણા આલવી. ઘણા લેવામાં શીખ્યા હોય છે, આલવાનું નહીં. હો લે જ કરતા હોય, પૈસે લાદન રીકવાનો દારો આવો. ધર્મનો પૈસો છે ને એ ધર્મના દોત મોટા છે, ધ્યાન રાખવાનું. આ મારો ઈશારો છે દરેક ઉપર, એક ઉપર નહીં. ધર્મનો પૈસો ધર્મના માર્ગે જાય, પ્રગતિના માર્ગે જાય, ગૌશાળામાં વપરાય, પબ્લિકના મુખની અંદર જાય, બાળકો દીકરીઓમાં વપરાય. તો એ તમારું આપેલું દાન ઉગી નીકળશે સાહેબ. અને એ ચોખ્ખું થઈ અને એ ધન એવી પ્રગતિ કરાવશે. તમે 1 રૂપિયો કોઈને આપ્યો છો ને એવી જગ્યાએ આપ્યો છો તો એ લાખો રૂપિયાનો ફાયદો કરી આપશે. કોઈને તમે 50, 500, 1000 રૂપિયા આપી દીધા છે તો હજારોનું નુકસાન લઈને આવશે. કેમ કે પૈસો ઉગ્યો નથી. એટલે આપણે કોઈ જગ્યાએ ઘઉં વાવો, બાજરી વાવો તો ઉગે એવી જગ્યાએ વાવો, ન કહો ઉહોળો ભંઠમાં વાવો ને તો ભંઠ જ ઉગી, તો આકડા જ ઉગી. એટલે જો આકડો ને ભંઠ ઉગતા હોય ને એ કન પહેરવા ના જતા જો પાણી એ નહીં મળે. જેમ કે પેલા 2 વસ્તુને તમે ધ્યાન રાખો, એક જવાસ છો ને એક આકડો. વગર પાણીએ લીલા એમ હોય છે, જુઓ વનવાળા પર કોઈ જોઈ. એટલે આવાના નજીક જવાથી કલ્યાણ નહીં થાય. કલ્યાણ કરવું હોય ને તો જો ઉગ પાણી આવતું હોય, ખાતર મળતું હોય, બધી જ પ્રકારની વસ્તુ પ્રાપ્ત થતી હોય તેઓ તમારો છોડ મૂકજો સાહેબ. ગુલાબનો મૂકો, જાસૂદનો સાહેબ ઉગી નીકળશે. એટલે આપણે વાણીનો દોર પણ આગળ ચલાવવાનો છે, આરતી કરવાની છે, પ્રસાદી વેચવાની છે. સંતોનો સત્સંગ, ખૂબ મહાન સંત છે તમારા ગામમાં. તો ભીમદાસ સાહેબને હું કોટી કોટી વંદન કરું છું.
કેમ કે મહાન મૂર્તિ છે. હું તો કોકદન 12 મહિને 6 મહિને આવું છું, પણ આવા મહાન સંત જોડે જે કંઈ મળે એમના શબ્દો દ્વારા, એમના મુખારદમાંથી જે જ્ઞાન યજ્ઞ થતો હોય એવો જ્ઞાન યજ્ઞ લઈ વચનમાં રહી અને એ વસ્તુ સ્થિતિને પ્રજ્ઞ કરી અને આ ભવસાગર બંધનમાંથી આ 5 તત્વનું શરીર જે પ્રાપ્ત થઈ છે એને મુક્ત કરી પરમાત્માના નામ તરફ ગતિ કર એવું કાર્ય કરી. બોલો સદગુરુ ભગવાન કી જય, સનાતન धर्म की जय, अपने अपने माता पिता की जय, भारतनी नारी शक्ति नो जय हो. बोलो सदगुरु देव की जय.